તું નિહાળ જો તો એક જ છે મારો પાછો. તમે તો જાઓ. હું તો બહાર જાઉં, તું ચમ આવ્યો? હું લેવા જાઉં તને યાર. ચમ હું લેવા જાઉં? હું તો નહીં જવાનું, તમે બહાર જવાનું. ત્યાં તારી આ સાહેબને ફોન કરવો પડશે ઉભો રહો. તમે જતા નહીં ભાઈ, હું જઈને હું કરું? હલો હું તો નહીં જવાનો, જાઉં. હલો ફોન એ હલો. હા હા સાહેબ ફોન તો ઉપાડો. બોલો બોલો. આ છોકરો ઘરે આવ્યો દફતર લઈને. એ કે મારા બાપાને ચોક બહાર જાય તે હું તો જાઉં કેમ કહેતો હતો. કાઠું કર્યું. સારું હેડો. હા અમે શું કરીએ તું એકલો ઘરે? ઘેર તો કોઈ હોય નહીં. હા તમે ઘેર ના ભાઈ બનાવી નહીં, એને અહીં મોકલવાનું. એટલે તમે બે જણા નાહી આવ્યા હોય એમ? એટલે નબળે આટલો નિહાળમાં પ્રોગ્રામ નહીં આવું, બાપા નહીં આવું. જા જાવ ઉભો થા હેડ. યાદ ના આ તો પ્રોગ્રામ નિહાળમાં ઓલે આવ્યો એમ કે નિહાળમાં પ્રોગ્રામ નબના હું વાતો ગાડી આવો તેલ પીવા નિહાળ જતા ચોર આવે છો. પ્રોગ્રામ લે. અમારા હતા ને ટોટિયા વખોડી નાખી તમારા. તો બાપા જાવ હું આવું લે બોલો. આ તો નિહાળ જરા ઉપરો. પાછા ના આવતા આમાં. બધું ભૂલું મેલ્યું કોઈ હોય નહીં, બહાર જવું છે. હા કોઈ આવશે તો નહીં, એમાં વાંધો નહીં. ઓય આ તો નક્કી ના કહેવાય. સોમાપા કેવું હોય બોલો? સારું. ચમ આ બાજુ? એ ખેતરમાં આવ્યો તો. એવું છે એમ? મારે થોડું કોમ એ બહાર જવું હોય. આ બાજુ જતા હોય તો હારી હારી જઈએ આપણે. હા થોડું કોમ હતા તમારે તો. બોર ચાલુ કરવા આવ્યા હતા? બરોબર. હાર તો વાપરો. જો પેલું રહ્યું ને આમાં એ કમ્પ્લીટ હેસી હશે એ રે પાડી દેજો. બરાબર, તમારા ચાલુ કરી દેજો, પછી ટાઈમ ફોન કરી દેજો બંધ થાય એટલે ટાઈમ રીતે લખી દઈશું. બરોબર ને? જો તું એમ હોય ભોરો તમે ચાલુ કરતા હો પહેલાં. અવરું કરીને ના આવે તો સારું હો. अच्छा હા એ બાજુ ठीक હો. है समझ गया. હા દીવોના પોણીના તો પૈસા હાલતા નહીં, મફતે પોણી ચાલુ કરવા આવી જાય છો. આ તો હોજી આવીને કહી દેવું, હિસાબ કરી દો પછી પોણી મળશે નકર નહીં મળે. શું દી આવું ને આવું શરમ રાખીશું તો પાછું મોઢા કહેવાય નહીં હોવા તો નકર પાછું ખોટું લાગે. હો આવે છે એ સોમાબા જોયો ગાય તો નહીં અંદર. ગાયનો બહુ ત્રાસ થઈ ગયો. કરી ચાલુ. જો કરે જ તો સબ કરે બસ આવે તો. ના ના સારું કર્યું. બાવરો બાવરો લાયા હે ને આપણે થોડો હિસાબ બાકી હતો પતાવો તો સારું રે. મારે આગળ પછી બિલના ને એવા ભોગવવાના. 2 તારીખ થઈ ને 3 થઈ. હા તે એક બે દાડો કરી આલો તો સારું રે. ચમ કે મારા નથી. હા જઈ 6 એક બે દાડો કરી આલો ને 2 દાત થઈ ગયા. સારું હેડો ને તમે સંબંધ હું ગાડી લઈને આવ્યો, આપણે ગાડી લઈને જઈએ. હું તમને આગળ ઉતારતો. બરોબર. મોનસ હ કે નહીં? માણસ તો હા ને? હા તો બરોબર. હેડો ત્યાં જઈશું. ચલો. જોઈ જાય તો પેલા એનો હા પેલા મય પાણી વાળે એનો હું કહેવા માંગો? હા કાકા હા આ દોમો તૂટી જાય છે. હા તો ઉભા હું આવું. હા જલ્દી આવો. કાકા કાકાને તો અંદિર
છોકરો જેવો અવાજ આવે 2-5 મિનિટથી આવે તમને કઈ ના તો આગળ તો કાત મારીએ આપણે બે હમત કરી હજી નક્કી ના કહેવાય તો મેં હાલ મોકલ્યો તો A few moments later. અરે આ તારી તો ભાઈ આ જોજો એ હાલ મોકલ્યો તો તમને બાપા સાહેબે કાઢી લે કોણ મોડા જે કે સાહેબે કાઢી લે મેં હાલ મોકલ્યો તો અમાર બાર લાવો સાહેબે પાણી બાટો ને દાઉદ નહીં ને લાવો ને બે જાઓ Run. લાવો બે જા સાહેબે કાઢી લે મોડા જે તે બાપા વાગા બે જા મોટી બાંધા બે જા હું રે નો મારે તો બે જા ખબર હે તને તો મારી લે પણ બાપા સવારે એવું કીધું તું તને બાપા મોડો જે સાહેબ નો ફોન નતો આયો કાઢી મે લે લાય લાવજો સોમભાઈ ને સોમભાઈ લાવો એને લાવો એ હમાલિયા નાટક કર્યાવાનો બાપા લાવો લાવો પ્રસાદી આપવાની ને તમારો આ તો અમારો ભાઈ બંધ પેલો ફાટી જાય તમારો મોતો જ નહીં હા તમારું તો મોતો જ નહીં યાર વાહ વાહ કેમ મારો પણ એમ તો કયો ને હાર મોકલ્યા ને હારથી નહીં આયા આ તો રોજ આવીએ બે હા યુ દરરોજ બેહો આ યાર ઝાડ ઉપર પેલી પડે કયો ખાયો કઈ આકર આ દોધ જો એના દોધ જો આ દોધ જો એમના પણ બાપા મને મને શીખવાડ્યો સુમા બાપા કોણે મને શીખવાડ્યું આવે કા કોણે મને શીખવાડ્યું રોજ આવીએ હું રોજ આવીએ ને ઉભા રહો સોમભાઈ ઉભા રહો હાલો હા હા સાહેબ આ પાછા આવ્યા હતા ને યાર નહીં આયા છે સાહેબ ની હાર તો યાર પાછા મોકલ્યા બે જણા પેલા સોમભાઈના છોકરાને બેના હારી જ મોકલ્યા ઓ પેલા સોમાભાઈ રે રાય પકડો પેલો જતો રહ્યો અમે ઓસ્કાય તો ઘેર નીકળ્યા કરો આ ઠેંગડો રે ને ઠેંગડો એ બહુ આ પૈસા ને બધો એ તે 500 રૂપિયાનો ભાડા લાવ્યો ભાડા નહીં હું તમને કહું આ મારે કોમ ચાલે બિલ્ડિંગ ઓલું ફોન એક જણનો ખોવાનો વારે જો ફોટો જો આ છે એનો અંદર આ જો એને લોક લગાવી દીધું હો અલે આ બાપાને લેજો તમે તમારો ફોન તો આ જોવા તમે ફોન સેમસંગ નો હે એ કહી દો જોવા જોઉં આ સેમસંગ નો ફોન રહ્યો કેવા સંસ્કારો લે તમારા હા બાપા મને બધું આને સંસ્કાર તમારા આ હજુ આરે બે હી ને બીજા રોજ આવે બે જણા બીજા હી કઈ હા બીજા બીજા પેલા કેક સોમભાઈને મને શીખવાડ્યો આ બાપાનું કે ખબર હે કે સોમલાનો અને કે વિકાનો એવું કે આ બાપા મને એ લોન દેતા શરમ આવે તમારું વિકો યાર માં બાપા તો एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी 119 पे इतनी अच्छी पार्टनरशिप चल रही ખાજી આજ કોનો બીડી પીધી સોમાબા આ તમારા છોકરાને કોક સંસ્કાર જો બાપા બાપા નહીં પીધી મે ઉભારો પેલા બાપા ઉભારો કોને મસાલો ખાધો તો એ બીડી પીધી હતી પણ મસાલા કાગળ પીને આટલા મત નાખી તું આ રે તું કની પંચાયત કરી છી હું નહીં ખાતો પૂછી જોઈ ને ઠેલો લાય ઠેલો કાઢ લાવો ઠેલો લાવો અરે ફોન તો હોતો ને લાવો ઠેલો લાવો લાય ઠેલો લાય લઈ લ્યો આનો નાખી દઉં લાવો ના ફોન બાપા બાપા 500 રૂપિયા ફોન લાવો ફોન લાવો માજો લે લો ઠેલો લાવો લે તમે આ બેના લઈ લેજો આપણે બોર ઉપર લાવો આવી ગઈ ઊભું થા લે આ તો લઈ લે બે બેનો મારો હજુ દોધ કાઢી બાપા હાથ પકડ નાખવાની એવું બાપા કરો રોટી મારી હતી કેવું દુખાયો એ બાપા ના બાપા લઈ જાઉં નાખો ને ન્યા છો મારા દિયોન નો
હાય 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 પકડો આ બાજુ લાવો આ બાજુ મારતા નહીં બાપા ઉઠક બેઠક કરીએ ઉઠક બેઠક ને કરી દેજો મારતા નહીં આ નહીં મારી દેજો કેવું આવ્યું હોય આ બેજા કોદું આવી જાય કાલ બેજા પછી રજા પડે બીજી બોલો આમાં શું કારણથી તમે નેહાર નહીં જતા એ કયો અમને જો બાપા આરામ તમે ખબર જેવા શું ભાઈ ભાઈ કાલ ઉઠીને તમે મારા છોકરા ના કહેતા જો બોલો આયરે માં લેવા આવ્યો પછી માં મન મોની ગયું કે હું હવે નિહાર જાઉં બરોબર. પણ કહીયા ભાઈ ફરી ગયો હા તે હવે તો નહીં જાઉં મારે તો મારા બાપાએ ઘેર પછી હું જઈને શું કરું તે તો પછી મને ના પાય પછી અલ્યા છોકરા અલે ના ચમ પાડી હાલ હમણાંથી વાડમાં ના કીધું મને બાપા કેવું કહે કે બાપા પીવો પીવું દારૂ પીવું ના તમે તો જોજે તમારા છોકરો તો સ્વભાવ વચ્ચે તમે કેવું તો કે તમે તો શરીફ માણસ નહીં બાપા બાપા આમાં તારે શું કરવાનું બેટું છું બોલો બંકર બીટું ઉભા થાવ તાન તમે હેડો આમાં શું કરવાનું હોય બોલો ઉઠક બેઠક નોકરી કરવી છે કે નિહાર જવું છે ના નિહાર જવું અમાર તો હા અત્યારે રવા દે એવું ના મારશો મુઓ છોકરું કહેવાય ઉઠક બેઠક કરે બધા ઉઠક બેઠક કર પાવડા મારી કાલે બેનને 85 વર્ષ થયા પાવડા ગઈ ગઈ તો અડધા થઈ ગયા અમે ગઈએ તને હું કરી એક લે પાવડા બે ત્રણ ચાર પાંચ છ સાત લાગે બાપા તાક લાગે બાપા કરા કાલે બેનને કરાયો કાલ ટાઈમ શું થાય ખબર જ નહીં પડતી બાપા વાળો કાલે સોમભાઈ તમે આવો બોર ઉપર આપણે નિહાળમાં જઈએ બે જણા અને સાહેબ જોડે કરું બાપા કરું ચાલુ કર ભાગી નાખે ભાગી નાખે सारी उम्र में जो कर जबने आ रे પેલા ચેક કરો વિડિયો હોય કે નહીં અંદર નિહાર જાય કે વિડિયો પીવા જાય હે કે હલે કોનમાં તમે હવે બે હોટી ઉભી આલો આઈ જા, આ બાજુ આઈ આ બાજુ આઈ खत्म લ્યો સોરી કી बाय बाय टाटा गुड बाय गया મારો નહીં બાપા મારો નહીં કાકા લાલી દી આ તો આવું કર્યું યાર જો બાપા લાલ દે કોને આકરી તું ઉભા રહો પેલો ઠેલો ચેક કરો આનું વળ્યા કવર ભાઈ બંધુ ભોરાજી આનો ફોન હા તારી તો ફોન હતો ને હા પેલા નટિયા છોકરું લાય તો પેલે પાછ છોડી રાખી હા શું કરવાનું ખબર હા કે વિકી ના એટલે તમને આવે હીરો ચોઈ લાય તો પૂછ્યું તું ચોરીનો ફોન હોય ને ત્યાં ધંધો લાગી જશે ચોરીના ફોન હોય રોડ ચાલુ છે તાર ખબર તમને પણ બાપા બહુ હા એટલે કોઈક ફ્રોડ ચાલુ છે હારી ખબર હે તમને અત્યારે આજકાલમાં ફોન રાજ. કેવું આવે છે રાજ હા ગીત વગેરે ફોન લાવો પાસવર્ડ હું ઓગણી ગીત વગેરે નચારી એટલે તમને બધું કીધું હોય પાસપોર્ટ ને બધું નહીં સુધરો આમાં તો સુધરો 2 લાખ રૂપિયા પડ્યા અંદર કોમ થઈ જાય જિંદગી સુધરી જાય સોમભાઈ આવો ને આ બાજુ
અડધા કરી 1 લાખ છોકરો એમ કે હ ફોનમાં પૈસા પડે 2 લાખ રૂપિયા क्यों बताओ चो कवर नहीं कवर में नहीं આઈડિયા લ્યો શું હ કાઢેલું ફોન ફોન પે માં પડે હ ફોન પ્લે ચોય આવ્યું અત્યારે જમાનામાં આવતું જ નહીં અરે તમને હું ખબર પડે તમે આ બીસલી પેઢી ચાલે આપણે તો 85 વર્ષ થઈ ગયો છોકરાનું મોડીએ જોવો બતાવો 2025 ચાલે બતાવો ચેક કરો વાંચો ગુજરાતીમાં જ લખ્યું યા સોમભાઈ વાત તો દીધી છોકરાની હાજી ઓને નચાઈએ પેલા હે બેંક ના બાપા મે 2 લાખ રૂપિયા ની આલતા બેંક માં હને એનો પાસવર્ડ મને ખબર હ તું આ આ નોનરિયાઓ એમ કરીને આપણે સમજાવો હો ના બાપા નાચો બરાબર ગીત રવા પીની નાચો નાચો આવું રોડી જેવું નાચો હરતું નાચો તમારા ડાન્સમાં રાખ્યા બાપા જે આવો ડાન્સમાં રાખ્યા મને આઈદા નાચો નહીં બાપુ સોમા બા આવું તો નહીં ફાવતું અમોન આ તારા બાપાએ આટલી બધી જગ્યા લીધી હે કે થે વાગ સોમભાઈ નો તો વટ પર હલ્યા બાકી ઓય હોય સોમભાઈ નો વિડિયો ચાલુ કરે એ બાપા વગાડ્યું ભૂલા ઓહો સોમભાઈ તો સારું આવડે હા તમારે તો વિચાર બાપા તમે આવો નવો છોકરા મને આવડી ગયું તો બાપા એ તો ભાગ એવું લાગ્યું સોમભાઈ આ તો ફોલાવા આપણો એમ કરીને ફોલાવા હા લેરો